જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે તીર। હે સૂર્યવંશી, હજી પડ્યો છો? તારે કેટલું ભરવું છે? ઉભો થા। આમ કહી મનહરલાલે એમના દીકરાને જગાડ્યો। દીકરાએ આંખ ખોલીને કહ્યું કે રાત્રે મોડે સુધી મેં નામું લખ્યું હતું, એટલે મોડું થઈ ગયું। હા, મને ખબર છે તું ઓલી કેવું નામું લખશો, નામાના બાને પડ્યો રહે છો, ઊંઘણસી છો ઊંઘણસી। આમ તીરની માફક શબ્દો લાગ્યા। દીકરાને દુઃખ થયું, શું મારા બાપુજીએ નામું નહીં લખ્યું હોય? છતાં પણ ઉભો થયો, પણ પેલા શબ્દો તીરની માફક હૃદયમાં ચોંટી ગયા હતા। દુઃખી હૃદયે એ પોતાની પેઢીએ ગયો અને કામે વળગ્યો। એ દિવસે મુનિમ થોડા મોડા આવ્યા। આથી તરત એમને કહ્યું, કેમ મોડા આવ્યા? એ લહેકાથી મુનિમ ચોંકી ઉઠ્યો। એ નાના શેઠ આવું ક્યારેય ન બોલે। તેમને કહ્યું કે મારી પત્નીની તબિયત ખરાબ હતી, એટલે થોડુંક મોડું થઈ ગયું। આવું મોડું ચાલશે નહીં, નોકરી કરવી હોય તો સમયસર આવવું પડશે। આવા શબ્દો એ હૃદયને પીંધીને બહાર નીકળી ગયા। પરંતુ મુનિમ ઠરેલ બુદ્ધિ કશું બોલ્યા નહીં, મનોમન ચમચમી ગયા। પોપર પીડ્યા અને પોતાના ઘરે ગયા તો પત્નીએ પોપૈયું મગાવ્યું હતું, પરંતુ આજ વાતને કારણે એ ભૂલી ગયા। ઘરે ગયા એટલે પત્નીએ પૂછ્યું, પપૈયું લાવ્યા છો? હા, ત્યાં શેઠ પેઢીએ અને અહીંયા શેઠાણી। હુકમ 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 આપે, આપણે તો સતત હુકમ જ લીધા કરવાના। શું નવરાશી હુકમ લેવા માટે? તીરની જેમ શબ્દ પત્નીને લાગ્યો। બીમાર પત્ની હોવા છતાં પણ કશું બોલી અને બે આંસુ પડી ગયા। ગુસ્સામાં મુનિમ જમી જતા રહ્યા। એ સમયે સાંજના સમયે એક ગરીબ બાઈ કપડા વેચે અને એને જગ્યાએ વાસણ આપે। કોઈની સાડી કપડા લે અને વાસણ આપે। બીમાર પત્ની ઊભી થઈ દરવાજે ગઈ અને કેવા લાગી, તમારી જેવા ચોર ઘણા આવે છે અને ધોતારા ધૂતી જાય છે, જાઓ નથી આપવા કપડા। આમ તીરની માફક શબ્દ પેલી બાઈને લાગી। બાઈ ચમચી ગઈ અને ચાલતી પડી। સાવ સાંજના સમયે તે જ બાઈ દાંતણ વેચવા માટે બેઠી। સાંજ પડી, મનહરલાલ પોતાની પેઢી બંધ કરી અને નીકળ્યા। ઘર માટે દાંતણ લેવાના હતા તો ત્યાં ગયા। સારા મોડા દાંતણ ગણતા ગણતા એક દાંતણ અજાણતા એની ઝોળીમાં પડી ગઈ। બાઈને પૈસા આપ્યા। પૈસા આપીને ચાલવા ગયા, પેલી બાઈનું ધ્યાન હતું કે દાંતણ એની ઝોળીમાં પડી ગયું છે। દૂરથી બૂમ પાડી, હે ચીનના સાહુકાર, વધારે દાંતણ લઈને નીકળી જાવ છો, ખબર નથી પડતી? મનહરલાલ તો ઉભા રહી ગયા, સામું જોયું। બેન, કોને કયો છો? તમને કહું છું। પૈસા એટલે આપો છો, દાંતણ વધારે લઈ જાવ છો? અરે નારે ના બેન, મેં તો ગણીને જ દાંતણ લીધા છે, જુઓ તમારી ઝોળીમાં। ઝોળીમાં જોયું તો એક દાંતણ વધુ હતું। તે સમસમી ગયા। એક દાંતણ આપતા કહ્યું, બેન, ભૂલથી આવી ગયું છે, મને ખબર નથી। હા, અમને ખબર જ છે, ભૂલથી તમારું કેવું આવી જાય છે, તમે તો મોટા ચીનના સાહુકાર રહ્યા ને, ચોરી ન કરો। બેન જોરથી બોલવા લાગી। આજુબાજુ માણસો ભેગા થઈ ગયા। મનહરલાલને જમીન પગ નીચેથી ખસી ગઈ હોય ને એવું લાગ્યું। અંતે સવારમાં બોલેલા શબ્દ એ તીર અંતે તેને આવીને જ વાગ્યો। ત્યારે એને સમજ પડી કે બોલવા માટે કેવા શબ્દો વાપરવા જોઈએ। આપણે પણ ઘણી વખત જોયા જાણ્યા વિના તીરની માફક શબ્દ ફેંકતા હોઈએ છીએ। સામાન્ય હૃદયનું શું થાય એ વિચારતા નથી, પરંતુ અંતે ખાડો ખોદ્યો એ જ પડે એમ એ જ શબ્દો ફરીવાર આપણી સુધી આવી જતા હોય છે।